પછી હું હવાર તો પડવાનું હતું, પછી હવાર પીડ્યું, શંકર પીધું અને હવારમાં ચા પીવા મંડાઈ ગયા. પણ હમણાં થોડા દિવસથી મારા મમ્મીની તબિયત ખરાબ છે, એ તો તમને બધાને ખબર જ છે, એટલે થોડું ઘણું ઘરકામ મારી માથે હતું. પછી તો હું ઘરકામ કરવા મંડાઈ ગયા અને વૈયા ગયા રસોડાની અંદર, અને વાહી રોટલા હતા એ બધા વાહી રોટલા લઈ લીધા અને નાખી દીધા બાણે નાખવાનું તો એ જ કારણ છે કે જેના ભાગમાં હોય ખાઈ લે, કૂતરા આવે તો કૂતરા ખાઈ લે, અને ઢોર ગમે આવી જાય ઢોર ખાઈ લે, એટલા માટે બાણે મેકી દીધા. અને પછી હાંડો ભરવાનો તો રહોડાનો ભર્યો હાંડો, પણ હાંડો ભરાવાનું નામ જ નતો લેતો. એટલી બધી સ્પીડ મેકેલી છે તોય તે એટલી બધી વાર લાગી છે, તો રિયલમાં હાંડો ભરાવામાં કેટલી વાર લાગી. શેર છોડો પછી તો હાંડો ભરાવાનો હતો, તો હાંડો ભરાઈ ગયો અને પછી વહી ગયા ગોળા બાજુ. ગોળો 2-3 દિવસથી ભરેલો નતો, એટલા માટે એને મસ્તીનો વીસળી નાખ્યો, જેથી કરીને કચરો હોય વયો આવે બધો બારણે. પછી તો હું સેનાપતિની જેમ લઈ લીધી 2 ગાયગર હાથમાં, પણ ગાયગર ભરાવામાં એટલી બધી વાર લાગતી હતી, પણ હવે ગાયગરનો એમાં વાક કાંઈ છે નહીં. 2 ગાયગર ભરવાની હતી ને પ્લસમાં પાણી ધીમું આવતું હતું. પછી હું ગાયગર ભરી લીધી ને ગાયગર ભરી અને નાખી દીધું ગોળામાં પાણી. તાતો ગોળો સુલમાં ભરાઈ ગયો હતો, એટલે માટે પછી ગાયગર બેઠી મેકવાની હતી, એટલે બેઠી ગાયગરનું ભરી લીધું પાણી. તાતો એક કામ પૂરું થયું ને કે તાતો બીજું કામ આવી ગયું કે દળનું દળાવ જવાનું છે. કાકા આવી ગયા કે હાલો આપણે અમારે ભેગું આવવાનું છે. દળનું દળાવ નીકળી પડ્યા અમે. દળનું દળાવવા અને થોડુંક ઘણું હોટાણું લેવાનું હતું, એટલે માટે હું કાકા નીકળી પડ્યા વિક્ટર જવા માટે. ના ગાવું ભાઈ અહીંયા નહીં આટા મારતી હોય ને મને બહુ દી આવે ગાવીને, પણ હવે શું કરી શકું, હું ખુદ મારું કરી નથી શકતો.